નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। ખાસ કરીને આપણે વિડીયો બનાવવાનું થાય છે કે ભાઈ કે અત્યારે જો નવરાત્રિની સિઝન ચાલી રહી છે ત્યારે આપણને ગઈકાલે એક દીપડો જોવા મળ્યો છે। દીપડો ક્યાં છે એ તમને બતાવવાનો છું વિડીયોની અંદર। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આપણી જેટલી પણ વિડીયો આપણે બનાવીએ છીએ બધી હેલ્પફુલ જ હોય કે અત્યારે રાતે જે લોકો ફરે છે નવરાત્રિમાં જાય છે ત્યારે દેવલિયા તિલકવાડા રોડ પર ગઈકાલે મારા મિત્રો ખુદ મારા મિત્રો છે એમને દીપડો જોયો છે કે રોડ પર, જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ રોડ પર જોવા મળ્યો છે। તો તમામ લોકોને આપણી જાણકારી એ હોય કે સાચી જાણકારી આપણે લોકો સુધી પહોંચાડવાની હોય છે। તો આજે સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવી રહ્યો છે કે તમામ લોકોને હું કહેવા માગું છું કે રાતના ટાઈમે જ્યારે તમે નવરાત્રિ જોવા જઈ રહ્યા છે, જે એ વિસ્તારમાં જે છોટાઉદેપુર જિલ્લા અથવા નર્મદામાં જે પણ લોકો જઈ રહ્યા છે, તો ખરેખર મિત્રો સાચવીને જવું, જેથી કરીને આ જે દીપડાઓ છે એ ક્યારે ફરે છે, ક્યાં જાય છે, આપણને કંઈ ખબર ના હોય, જેથી કરીને આપણે એમનો શિકાર ના બની શકીએ, એ ખાસ ધ્યાન રાખવું। કેમ કે હાલ જોવા જઈએ તો નવરાત્રિ જોવા માટે લોકો રાતના ટાઈમે પણ ગાડીઓ બાઈકો લઈને જતા હોય છે। એના કારણે હું સ્પેશિયલ તમારા માટે જાણકારી આપી રહ્યો છે કે ખરેખર મિત્રો, કેમ કે ગઈકાલે જ આપણે દેવલિયા તિલકવાડા રોડ પર યાની કે બોડેલી એક રોડ છે ત્યાં આગળ જોવા મળ્યો છે। મારા મિત્રો ખુદે કહ્યું છે કે શૈલેષભાઈ ખરેખર આ ટોપિક પર વિડીયો બનાવવું જ જોઈએ, કેમ કે કેટલાક દિવસોથી હાલ દીપડાનો પણ ત્રાસ વધી ગયો છે એવું પણ આપણને જાણવા મળતું હોય છે। જી હા મિત્રો, કેમ કે ખરેખર મિત્રો રાતના ટાઈમે હાલ જોવા જઈએ તો વરસાદ પણ ચાલુ જ છે। હવામાન વિભાગ દ્વારા જે અંબાલાલ સાહેબ છે એમને પણ જણાવ્યું છે કે નવરાત્રિમાં વરસાદ ખૂબ પડશે અને એમના પર વિડીયો પણ બની ગયા છે। તો ખરેખર મિત્રો કે નવરાત્રિની અંદર જે આ રાતના ટાઈમે આપણે જઈ રહ્યા છે ત્યારે ખરેખર બાઇકવાળા ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આવા બનાવ ના બને, કેમ કે જે દીપડાઓ છે અત્યારે જે રોડ પર ફરી રહ્યા છે, તો ખરેખર જે જંગલ ખાતાવાળા છે જે એમને તમામ જે લોકો છે એમની જો એ પહેરાદારી પણ કરી રહ્યા છે। એમને તાત્કાલિક જ્યાં ખબર પડે છે ત્યાં એ લોકો જાય જ છે, પણ એમની પકડવામાં પણ આવે છે। પણ ખરેખર મિત્રો, કેમ કે જે જંગલમાંથી જે દીપડાઓ આવી રહ્યા છે એ ક્યાંથી આવી રહ્યા છે કોણે ખબર, કશું ખબર જ ના હોય છે। ગમે ત્યારે એ આવી જતા હોય છે કે પોતાની સુરક્ષા રાખવું જરૂરી છે, જેથી કરીને રાતના ટાઈમે જે નીકળી રહ્યા છે તમામ લોકોને હું કહેવા માગું છું ખરેખર ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આવા બનાવમાં આપણે શિકાર ના બની શકીએ। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। અમારી આ જાણકારી તમને કેવી લાગી એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં, કેમ કે આપણે સાચી અને જે પણ ઘટના ઘટતી છે એવી જ જાણકારી આપણે આપતા હોય છે। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।